પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 25મી ફેબ્રુઆરી 2026 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજે બુધવારે આપણે વટવાથી શ્રી હેમિલ્ટનભાઈ જેઓએ આ મનન આજનું મોકલ્યું છે. વટવા મેથોડિસ્ટ ચર્ચના તેઓ સભ્ય છે અને મંડળીમાં ટ્રેઝરર તરીકેની જવાબદારી તેઓ નિભાવે છે. સાથે કષ્ટમય અઠવાડિયામાં વક્તા તરીકે ઘણી બધી જગ્યાએ તેઓ જાય છે. કોઈક રવિવારે પાળક સાહેબ આમંત્રણ આપે તો જે મંડળીમાં આમંત્રણ આપ્યું હોય ત્યાં પણ રવિવારે ભજન સેવામાં વચનની સેવાને માટે જાય છે. અને સર્જિકલ કંપનીમાં જનરલ મેનેજર તરીકે પોતાની જવાબદારી નિભાવે છે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 7મી કલમ. આદમ, તું ક્યાં છે? યહોવાએ જે આદમને, જે માણસને બનાવ્યો છે, એ માણસને પ્રથમ પ્રશ્ન પૂછે છે. હેમિલ્ટનભાઈએ 4 પ્રશ્નો બતાવ્યા છે, પરંતુ આપણી પાસે સમયના અભાવે 2 જ પ્રશ્નો લેવાના છીએ. પોતાના હાથે બનાવેલા માણસને ઈશ્વરે પ્રથમ પ્રશ્ન પૂછ્યો. આદમને પૂછ્યું કે તું ક્યાં છે? ઈશ્વર તો સર્વજ્ઞ છે, બધું જ જાણનાર છે. કઈ વ્યક્તિ ક્યાં આગળ છે, કોણ વ્યક્તિ શું કરી રહી છે, કોણ વ્યક્તિ એના હૃદયમાં કયા વિચારો છે એ જાણે છે. તો યહોવાને પણ ખબર હતી કે આદમ કયા ઝાડની પાછળ સંતાઈ ગયો છે. પણ અહીં આગળ ઈશ્વરનો પૂછવાનો જે પ્રશ્ન પૂછવાનો હેતુ કે તું કઈ પરિસ્થિતિમાં છે, મેં તને બનાવેલો અને આ વાડીની જવાબદારી સોંપેલી, તારી પત્નીની જવાબદારી સોંપી, પણ એ પરિસ્થિતિમાં તું નિભાવી શક્યો નહીં જવાબદારી. તું ક્યાં છે? પાપ કર્યા પછી આદમ બાગમાં તો હતો, પણ ઈશ્વરથી દૂર થઈ ગયેલો, ઈશ્વરના સાનિધ્યમાં જવા માગતો નહોતો. હવે હું ઈશ્વરની આગળ કેવી રીતે જઈ શકું? હું તો નગ્ન છું અને ઈશ્વરની આગળ કેવી રીતે જઈ શકું? એટલે અત્યારે જે પ્રશ્ન પૂછવાનો અર્થ કે તું કુટુંબમાં વડીલ તરીકે, પરંતુ કઈ પરિસ્થિતિમાં તું અત્યારે છે? તારી જવાબદારી છે, જવાબદારી તું નિભાવી રહ્યો નથી. અને માણસ જ્યારે પાપ કરે છે ત્યારે 3 રીતે, 3 બાબતોથી કે છે દૂર રહેવા માંગે છે. પહેલી બાબત, ઈશ્વરથી દૂર રહેવા માંગે છે. ઈશ્વરની પાસે જવા માંગતો નથી, કોઈ સંગતમાં જવા માંગતો નથી. એકબીજાથી દૂર રહે છે, બીજા લોકોથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. અને ત્રીજી બાબત, પોતાની જાતથી પણ દૂર રહેવા પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતિમાં ઈશ્વર ગુસ્સો કરીને આદમને શ્રાપ આપી શક્યા હોત, પણ એવું નથી કર્યું. શોધવાનો પ્રયત્ન કર્યો, એને જણાવવાનો પ્રયત્ન કર્યો કે તું કઈ પરિસ્થિતિમાં છે અત્યારે, અને એ રીતે તેને પસ્તાવાની તક આપી. હવે જ્યારે બીજો પ્રશ્ન કાઈનને પૂછ્યો, 4 અધ્યાય અને 9મી કલમ, તારો ભાઈ હાબેલ ક્યાં છે? તારો ભાઈ હાબેલ ક્યાં છે? મોટા ભાઈ તરીકે હાબેલની સંભાળ લેવાનું, રક્ષણ કરવાની જવાબદારી તો હતી જ, પણ એ જવાબદારીમાંથી એ નિષ્ફળ ગયો. જવાબદારી પૂરી કરી શકે, એણે જ પોતાના ભાઈને મારી નાખ્યો. તારો ભાઈ ક્યાં છે? અને દલીલ કરી કે શું હું મારા ભાઈનો રખેવાળ છું?
અને પ્રભુએ કહ્યું કે તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને કહી રહ્યું છે, હાંક મારી રહ્યું છે. અહીં એને પણ પસ્તાવો કરવાની તક આપવામાં આવી. જો તું સારું કરે તો શું તું પસંદ નહીં થાય? પણ સારું કરવા, સારું અર્પણ લાવવા એણે પ્રયત્ન કર્યો નહીં. એટલે આજે આ બે પ્રશ્નો પ્રભુ પહેલા કુટુંબને પૂછી રહ્યા છે. આદમ, તું ક્યાં છે? તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને આ બે પ્રશ્નો દ્વારા કૌટુંબિક જીવનમાં આપણે કઈ પરિસ્થિતિમાં છે એ પ્રભુ આપણને બતાવે છે. અને સમજવામાં પ્રભુ આપણી સહાય કરે, મદદ કરે, દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ, આજના પ્રશ્નો દ્વારા પ્રભુ તમે અમને પણ શોધી રહ્યા છે. અમે કદાચ તમારાથી દૂર હોઈએ, અમે કંઈક છુપાવવા પ્રયત્ન કરતા હોઈએ. પ્રભુ અમને મદદ કરો, સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.